આપણે મત્સ્યપુરાણના 62મા દિવસની કથાને આગળ વધારીએ. બુદ્ધિમાન રાજાએ ધનુર્દુર્ગ, જ્યાં ચારે બાજુ મરુભૂમિ હોય, મહિર્દુર્ગ, નરુદુર્ગ, વૃક્ષદુર્ગ, જલદુર્ગ તથા પર્વતદુર્ગ, આ 6માંથી કોઈ એકની રચના કરવી જોઈએ. રાજન, આ બધા દુર્ગોમાં ગિરિ પર્વત દુર્ગ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. તે ગિરિદુર્ગ ખાઈ કિલ્લો તથા ઊંચી હવેલીઓથી યુક્ત તથા તોપ વગેરે સેંકડો પ્રધાન યંત્રોથી ઘેરાયેલ હોવો જોઈએ. તેમાં મનોહર ફાટક હોય, જેથી હાથી પર બેઠેલો પતાકા સહિત રાજા નગરમાં પ્રવિષ્ટ થઈ શકે. ત્યાં 4 લાંબી પહોળી ગલીઓ બનાવવી જોઈએ, જેમાં એક ગલીના અગ્રભાગમાં સુદ્રઢ દેવ મંદિરનું નિર્માણ કરાવવું. બીજી ગલીની આગળ રાજભવન બનવાનું વિધાન છે. ત્રીજી ગલીના અગ્રભાગમાં ધર્માધિકારીનું આવાસસ્થાન હોય. ચોથી ગલીના અગ્રભાગમાં દુર્ગનું મુખ્ય પ્રવેશદ્વાર હોય. તે દુર્ગને ચોકોર, આયતાકાર, ગોળાકાર, મુક્તિહીન, ત્રિકોણ, યવમધ્ય, અર્ધચંદ્રાકાર અથવા વજ્રાકાર બનાવવો જોઈએ. નદી કિનારે બનાવેલા અર્ધચંદ્રાકાર દુર્ગને ઉત્તમ માનવામાં આવે છે. વિદ્વાન રાજાએ અન્ય સ્થાન પર આવા દુર્ગનું નિર્માણ કરવું ન જોઈએ. રાજાએ રાજમહેલના જમણા ભાગમાં કોષગૃહ બનાવવું જોઈએ. તેના પણ જમણા ભાગમાં ગજશાળા બનાવવાનું વિધાન છે. ગજોનું સ્થાન પૂર્વ અથવા ઉત્તરાભિમુખ હોવું જોઈએ. અગ્નિકોણમાં શાસ્ત્રાગાર બનાવવું જોઈએ. તે જ દિશામાં રસોઈઘર તથા અન્ય કર્મશાળાઓની પણ રચના કરવી. રાજભવનની ડાબી બાજુ પુરોહિતનું ભવન હોવું જોઈએ તથા તે જ સ્થાન પર અને તે જ દિશામાં મંત્રીઓ તથા વૈદ્યનું નિવાસસ્થાન અને કોષ્ઠાગાર બનાવવાનું વિધાન છે. તે જ સ્થાનની નજીક ગાયો તથા અશ્વોના નિવાસની વ્યવસ્થા કરવી જોઈએ. અશ્વની લાઈન ઉત્તરાભિમુખ અથવા દક્ષિણાભિમુખ હોઈ શકે. અન્ય દિશામુખ નિંદિત મનાય છે. ત્યાં રાતભર દીવો બળતો રહેવો જોઈએ. અશ્વશાળામાં મરઘો, વાંદરું, મકડું તથા વાછડા સહિત ગાયને પણ રાખવાનું વિધાન છે. અશ્વનું કલ્યાણ ઈચ્છનાર અશ્વશાળામાં બકરીઓને પણ રાખે. ગાય, હાથી અને અશ્વ વગેરે શાળાઓમાં તેમના ગોબર સાફ કરવાની વ્યવસ્થા સૂર્યાસ્ત બાદ કરવી નહીં. રાજા તે સ્થાનોમાં યથાયોગ્ય માનીને ક્રમશઃ બધાના સારથીઓને આવાસસ્થાન આપે. આ જ પ્રમાણે સૌથી પહેલા યોદ્ધાઓ, શિલ્પીઓ અને કાલમંત્રના જાણકારોને દુર્ગમાં ઉત્તમ નિવાસસ્થાન આપે. આ જ પ્રમાણે રાજાએ ગાયોના વૈદ્ય, અશ્વ વૈદ્ય તથા ગજવૈદ્યને રાખવા જોઈએ, કેમ કે દુર્ગમાં ક્યારેક રોગોની પ્રબળતા થઈ શકે છે. દુર્ગમાં ચારણો, સંગીતજ્ઞો અને બ્રાહ્મણોના સ્થાનનું વિધાન છે. આમના સિવાય દુર્ગમાં નિરર્થક ઘણી વ્યક્તિઓને રાખવા ન જોઈએ. દુર્ગમાં વિવિધ પ્રકારના શાસ્ત્રથી યુક્ત તથા હજારોને મારી શકે તેવા યોદ્ધાઓને રાખવા જોઈએ, કેમ કે તેમનાથી રક્ષા થાય છે. રાજાએ દુર્ગમાં ગુરુદ્વાર પણ બનાવવું જોઈએ. રાજન, દુર્ગમાં સર્વ પ્રકારના શાસ્ત્રની સંગ્રહની વિશેષ પ્રશંસા કરવામાં આવી છે. રાજાએ દુર્ગમાં ધનુષ્ય, ગોફણ, તોમર, બાણ, તલવાર, કવચ, લાઠી, ગૂઢ, હાથીને ફસાવનાર એક ફંદો, હૂંટ, ચોરોને ફસાવવાનો ખૂંટો, પરિઘ, પથ્થર, મોટી સંખ્યામાં મુદગર, ત્રિશૂળ, પટ્ટીસ, ઠુકાર, ભાલા, શૂલ, શક્તિ, ફરસો, ચક્ર, ઢાલ, કોદાળી, રસ્સી, બેંત વગેરેનો સંચય કરવો જોઈએ. દુર્ગમાં બધી પ્રકારના શિલ્પીય પાત્રોનો પણ સંચય હોવો જોઈએ. બધી પ્રકારના વાદ્યો તથા ઔષધિઓનો પણ ત્યાં સંગ્રહ કરવો જોઈએ. ત્યાં પ્રચુર માત્રામાં ઘાસ, ભૂસું, ઈંધણ, ગોળ, સર્વ પ્રકારના તેલ અને ગોરસનો પણ સંચય થાય. રાજાએ દુર્ગમાં વસા, મજા, હાડકાઓ સહિત સ્નાયુ ગોચરમાંથી બનેલા નગારા, ધાન્ય, તંબુ, જવ, ઘઉં, રત્નો, વસ્ત્રો, લોહ, કુલથી, મગ, અડદ, ચણા, તલ, સર્વ પ્રકારના અનાજ, ગોબર, ભોજપત્ર વગેરે પદાર્થોનો સંચય કરવો જોઈએ. અર્થાત રાજાએ પ્રજાના કલ્યાણ માટે સંપૂર્ણ ચીજવસ્તુઓનો સંગ્રહ કરવો જોઈએ. જીવક, વૃષભદ, કાકોલ, આંબલી, શાલપર્ણી, પુષ્ટિપર્ણી, મુદગણપર્ણી, માંસપર્ણી અને અનેક પ્રકારની ઔષધિ, જેમ કે વીરા, સ્વંસ્તિ, વ્યુષા, બૃહતિ, કર્ણકારિકા, શૃંગી, શૃંગાટકી, દ્રોણી, વૃષાભુ, કુશ, રેણુકા, મધપર્ણી, બંને વિદારી, મહાક્ષીરા, મહાતપા, ધન્વન, સહદેવી, કટુક, રેડ, વી, શતપર્ણી, મૃદ્રિકા, ફલ્ગુ, ખજૂર, યષ્ટિકા, શુક, અતિશુક્ર, કાશ્મરી, છત્ર, અતિછત્ર, વીરક, ઈખ, શેરડી અને શેરડીમાંથી થનારી અન્ય વસ્તુઓ, ફાણિત વગેરે, સિંહી, સહદેવી, વિશ્વદેવ, અશ્વરોધક, પુષ્પહંસા, મહુડા, સત્પુષ્પા, મધુલિકા, શતાવરી, દ્રાક્ષ, પીપર, તાલ, આત્મગુપ્તા, કટફળ, દાર્વિકા, રાજશીર્ષકી, સફેદ સરસવ, ધાણા, સૃષ્યપ્રોક્તા, ઉત્કટા, કાલશાક, પદ્મબીજ, ગોવલ્લી, મધુવલ્લિકા, શીતપાકી, કુલિંગાક્ષી, કકજીવા, ઉરુપુષ્કા, બંને પર્વત અને ત્રસુપ, ગુંજાતક, કેસર, સમી, અન્ન, દૂધ, મધ, મઠ્ઠો, તેલ, મज्जा, વસા, ઘી, કદમ, અરિષ્ટક, અખરોટ, બદામ, સોમ, બાળક, આ બધાને તથા આ જ પ્રમાણે અન્ય પદાર્થોને મધુર જાણવા જોઈએ. રાજાએ આ બધાનો પૂર્ણરૂપે દુર્ગમાં સંગ્રહ કરવો. અનાર, આમ્રતાક, આંબલી, અમ્લવેતસ, સુંદર, બોર, બહડસ, કરદર,
કુરુશક, બીજોરા, કંડૂર, માલતી, રાજ, બંદૂક અને બંને કોલકો અને આંબોના પાન, પરાવત, નાગરક, પ્રાચીન, અરુ, કૈથ, આંબળા, ચુકફલ, દંતશઠ, જાંબુ, માખણ, સૌવરી, સુશોદક, સુરા, આસવ વગેરે, મધ, માંડ, મઠ્ઠો, દહીં તથા એવા બધી પ્રકારના શ્વેત પદાર્થોનો ખાટા સમજવા જોઈએ. રાજા એમનો તથા એવા અન્યાન્ય પદાર્થોનો પોતાના દુર્ગમાં સંગ્રહ કરે. સેંધવ, ઉદયઃ, પાઠેય, પાક્ય, સામુદ્ર, લોમ, કુશ્ય, સોર્વચલ, અંબિલ, બાલકેય, યવ, ભૌમ, ક્ષારક, કાલસભમ આ બધા લવણના અલગ અલગ પ્રકાર છે. રાજા આ બધાનો તથા અન્ય લવણોનો દુર્ગમ સંગ્રહ કરે. પીપર, મૂલ, ચવ્ય, સીતા, સૂંઠ, કુબેરક, મરચા, સહજના, ભીલામો, સરસવ, કુષ્ઠ, અજમો, એંગા, હિંગ, મૂળા, જીરું, વરિયાળી, અજમો, મંજીર, ઝવીર, કાલમાલિકા, કણીજક, લસણ, જલીય, તૃણ, એક પ્રકારની ભાજી, હરડે, કાયસ્યા, વયસ્થા, હરતાલ, મેનસીલ, ગળો, રુદંતી, રોહિશ, કેસર, જયા, રેડી, નરકર, શલ્લકી, ભારંગી, બધા પ્રકારના પિત્ત અને મૂત્ર, હર, જરૂરી, મૂળ, મૂલહઠી, અતિવિષ, નાની ઇલાયચી, તેજપાત વગેરે કડવી ઔષધિઓ છે. રાજશ્રેષ્ઠ રાજા દુર્ગમાં પ્રયત્નપૂર્વક આ બધાનો સંગ્રહ કરે. નાગરમોથા, ચંદન, હિબેર, કૃતહારક, દારૂ, હળદર, નલદ, ખસ, નક્તમાલ, કદમ, દુર્વા, પરવળ, તેજપાત, વચ, ચિરાયતા, ભૂતુંબી, વિષા, અતિવિષા, તાલીસપત્ર, તગર, ચિતવન, ખેર, કાળી, ગુલદ, દિવ્યા, સરોદ્વા, ષડગ્રંથિ, રોહિણી, જટામાસી, પરપટ, દંતી, રસાંજન, ભૃગરાજ, પતંગી, પરિપેલવ, દુષ્પ્રા, અર્ગૃય, કામા, શ્યામક, ગધરાકુલી, તૃષપર્ણી, વ્યાઘ્રનખ, મંજીઠ, ચતુરંગુલા, કેલા, અફુરાસ્તિતા, તાલાસ્ફિતા, રેણુક બીજા, બેતનો, અગ્રભાગ, બેત, તુંબી, કેકાર, સિંગી, લોધ્ર, પુષ્પિણી, માલતી, કરકૃષ્ણા, વૃશ્ચિકા, જીવિતા, પર્ણિકા તથા ગુડુજ આ તિક્ત ઔષધિઓનો સમૂહ છે. રાજા આનો તથા આ પ્રકારના અન્ય તિક્ત પદાર્થોનો દુર્ગમ સંગ્રહ કરે. હરડે, બહેડા, આંબળા, માંગલાણી, ધનવા, ફૂલ, સેમલનો ગુંદ, અર્જુન, આસન, અનંત મૂળ, દારૂ, હળદર, તુંબરીક, લોધ્ર, જાયફળ, ભોજપત્ર, શિલાજીત, પાટલા વૃક્ષ, લોબાન, સામંગ, ત્રુવતા, મૂલ, કપાસ, ગેરુ, અંજન, વિદ્રુમ, મધ, જલકુંભી, કુમિર્દિની, કમળ, વડ, ગુલર, પીપળ, પલા, સીસમ, શમી, પ્રિયાલ, પીલું, કાસારી, શિરીષ, પદ્મ, બેલ, અરણી, પાકડ, સામો, બક, ધન, રાજાદન, કરીર, ધાણા, પ્રિયંક, કકોલ, અશોક, બોર, કંદમ અને બંને પ્રકારના ખેર આ વૃક્ષોના પાન, સારભાગ, મૂળ તથા ફૂલ ભાગવા માનવામાં આવ્યા છે. રાજશ્રેષ્ઠ રાજાએ આ કાષાય ઔષધિઓનો દુર્ગમ રાખવા જોઈએ. રાજન મારનારા અને ઘાયલ કરનારા કીટ, પતંગ તથા વાયુ, ધૂમ, જળ તથા માર્ગને દૂષિત કરનારી ઔષધિઓને જેને હું આગળ બતાવીશ રાજાએ દુર્ગમાં રાખવી જોઈએ. રાજાએ પ્રયત્નપૂર્વક બધા વિષયોનો સંગ્રહ કરવો જોઈએ તથા વિષના પ્રભાવને શાંત કરનારી વિચિત્ર ઔષધિઓનો પણ સંગ્રહ ઉચિત છે. રાક્ષસ, ભૂત અને પિશાચને નષ્ટ કરનાર પાપનાશક પુષ્ટિકારક પદાર્થો તથા કાળવિઘ્ન પુરુષોને પણ દુર્ગમાં પ્રયત્નપૂર્વક સ્થાપિત કરવા જોઈએ. રાજાએ તે દુર્ગમ ભયભીત થઈને ભાગી ગયેલા ઉન્મત્ત, ક્રુદ્ધ, અપમાનિત તથા પાપી દુષ્ટ અનુચરોને રહેવા ન દેવા સર્વ પ્રકારના અસ્ત્ર તથા હવેલીઓના સમૂહવાળા સર્વ પ્રકારના અન્ન તથા ઔષધિઓની સુસંપન્ન અને વ્યવસાયી લોકોથી પરિપૂર્ણ દુર્ગમ રાજાએ સદા સુખપૂર્વક નિવાસ કરવો જોઈએ. ત્યાર પછી આવે છે 218મો અધ્યાય દુર્ગમાં સંહાર ઔષધિઓનું વર્ણન. મનુએ પૂછ્યું કે ધાર્મિક શ્રેષ્ઠ રાજાએ રાક્ષસ, વિષ અને રોગને દૂર કરીને સ્વસ્થ કરનારી જે ઔષધિઓનો દુર્ગમાં સંગ્રહ કરવો જોઈએ તેમનું વર્ણન કરો. મત્સ્ય ભગવાને કહ્યું કે બિલવાટિકા, જવાખાર, પાટલા, બાહિક, ઉષ્ણા, શ્રીપર્ણી અને શલ્લકી આ ઔષધિઓનો કાંઢો પ્રસણ છે. વિષગ્રસ્ત પાણી દ્વારા તેનું સેવન કરવાથી તે તુરત જ વિષરહિત થઈ જાય છે. તે જ પ્રમાણે આમના દ્વારા સેવન કરવાથી જવ, સિંધવ, પાનીય, વસ્ત્ર, શય્યા, આસન, જળ, કવચ, આભરણ, છત્ર, ચામર અને ગૃહ વગેરે વિષયરહિત થઈ જાય છે. સેલું, મેથીનું શાક, પાટલી, અતિવિષા, શીઘ્રુ, મુરવા, પુનર્નવા, સમંગા, વિષમૃલ, કોઠું, વૃષ, સોતિત તથા મહદંતાશઠ આ ઔષધિઓના કાઢાનું સેવન પણ તે જ પ્રમાણે વિષનાશક છે. લાહ, લાખ, માલાંકણી, મંજીઠા, સરખા ભાગે ઇલાયચી, હરડે, જેઠીમધ અને મધુર આમને નકુલ પિત્ત સાથે મેળવીને ગાયના શિંગડામાં મૂકીને 7 રાત્રિ સુધી જમીનમાં દાટી દે. તે પછી તેને સુવર્ણની મણીજડિત અંગૂઠીમાં રાખીને હાથમાં પહેરી લેવી. આનો સ્પર્શ કરવાથી વિષયુક્ત પ્રાણી તુરત નિર્વિષ થઈ જાય છે. જટામાસી, શમીના પાન, તુંબી, સફેદ સરસવ, કોઢું, કુષ્ઠ અને મંજીર આ ઔષધિઓને કૂતરા અથવા કપિલા ગાયના પિત્તની સાથે ભાવના આપવી. આ ઔક્ષમ્યક્ષિપ્ત નામક બીજી વિષનાશક ઔષધિ છે. આને પણ પૂર્વવત મણી અને રત્નની અંગૂઠીમાં મૂકીને પહેરવી જોઈએ. આ પ્રમાણે મૂષિકા અને લાખને પણ હાથમાં બાંધવાથી વિષનું શમન થાય છે. હરડે, જટામાસી, મંજીષ્ઠા, હળદર, મહુડા, મધ,
અક્ષત્વક, સુરસા અને લાખ આમને પણ પૂર્વવત કૂતરાના પીઠ સાથે પૃથ્વીમાં દાટી દે. પછી આના લેપથી વાજા તથા પતાકાઓ પર લેપ કરી દેવો. તે વિષયુક્ત પ્રાણી તે સાંભળીને, જોઈને અને સૂંઘીને તે તુરત વિષરહિત થઈ જાય છે. 3 કટુ આંબળા હરડે બહેડા, 5 નામક મંજીઠ, બંને રજની નાની ઇલાયચી, ત્રિઉતારના પાન, બીડંગ, ઇન્દ્રુવર્ણી, મધુક, નેતર તથા મધ આ બધાને શિંગડામાં મૂકી દેવા. પછી તેમાંથી કાઢીને ગરમ પાણીમાં મેળવી દેવા. આના દ્વારા વિષ ભક્ષણથી થયેલ પિત્ત દોષ ઉત્પન્ન કરનાર તાવ શાંત થઈ જાય છે. શ્વેત, ધૂપ, સરસવ, એલબાલુક, સુવેગા, તસ્કર અને સૂર, અર્જુનના પુષ્પ આ ઔષધિઓનો ધૂપ લેવા ઘરમાં રહેલા સ્થાવર જંગમ બધા વિષને નષ્ટ કરી નાખે છે. જ્યાં આ ધૂપ કરવામાં આવે ત્યાં કીટ, વિષ, દેડકા, સર્પ વગેરે જીવ તથા કર્મોની કૃત્યા કોઈ રહી શકતા નથી. ચંદન, દૂધ, ખાખરાના વૃક્ષની છાલ, મુરવા, એલાવાલુક, સરસવ, નાકુલી, સર્પ વિનાશક, એક જડી, તંડુલિયક તથા કાકમાચીનો કોઢો બધા પ્રકારના વિષયુક્ત જળમાં કલ્યાણકારી છે. રોચનપાત્ર, નેપાલી, કેસર તિલક આ ઔષધિઓને ધારણ કરવાથી મનુષ્યને વિષનું કષ્ટ થતું નથી. વિષ દોષ નષ્ટ થઈ જાય છે અને તેના પ્રભાવથી સ્ત્રી, પુરુષ અને રાજાનો પ્રિય થઈ જાય છે. હળદર, મંજીઠ, કીકણી, પીપલ અને લીમડાના ચૂર્ણનો લેપ કરવાથી સર્વ પ્રકારના વિષથી રહિત થઈ જાય છે. શરીર, વૃક્ષનું ફળ, પાન, ફૂલ, છાલ અને મૂળ આ બધાને ગૌમૂત્રમાં ઘસીને તૈયાર કરેલ ઔષધિઓ સર્વ પ્રકારના વિષના પ્રભાવમાં હિતકારી છે. રાજન આ ઉપરાંત સર્વશ્રેષ્ઠ ઔષધિઓનું વર્ણન કરી રહ્યો છું, સાંભળો. રાજન, વંધ્યા, કરકોટેકી, વિષ્ણુક્રાંતા, ઉત્કટા, સતમૂળી, સીતા, આનંદા, બલા, મોચા, પટોલિકા, સોમા, પિંડા, નિશા, દગ્ધરુહા, સ્થપલદ, પદ્મ, વિશાલી, શંખમૂલિકા, ચાંડાલી, હસ્તમિગ્ધા, ગૌપર્ણી, અજાપર્ણી, કરંબિકા, રક્તા, મહારક્તા, બહરશિખા, કૈશાતકી, નક્તમાલ, પ્રિયાલા, સુલોચની, વારુણી, વસુગંધા, ગંધાકુલી, ઈશ્વરી, શિવગંધા, શ્યામલા, વંશનાલિકા, જતુકાલી, મહાશ્વેતા, શ્વેતા, મધુયષ્ટિકા, વ્રજરક, પારિભદ્ર, સિંધુવારક, જીવાનંદા, વસુછિંદ્રા, નદનાગર, કર્ણાટકી, નાલ, જાલી, જાતિ, વટપત્રિકા, સુવર્ણ, મહાનીલા, કુંદરુ, હંસપાદિકા, મંડુ, કર્પણી, બંને પ્રકારની વરાહી, તંડુલયિકા, સર્પાક્ષી, લવલી, બ્રહ્મી, વિશ્વરૂપા, સુખાકરા, રાજપહા, વૃદ્ધિકરી, શલ્યા, પત્રિકા, રોહિણી, રક્તમાલા, આમલક, વૃદ્ધાંક, શ્યામા, ચિત્રફલા, કાકોલી, ક્ષીરકાકોલી, પીલુપર્ણી, કેશિની, વૃષકાલી, મહાનાગા, શતાવરી, ગરુડી, વેગા, જલકુમુદિની, સ્થોલપલ, મહાભૂમિતલ, ઉન્માદી, સોમરાજી, સર્વ પ્રકારના રત્ન, ખાસ કરીને મરક્ત વગેરે બહુ કિંમતી રત્ન, અનેક પ્રકારના કીટજ, મણિ, જીવોમાંથી ઉત્પન્ન થનારા મણિઓ આ બધાને દુર્ગમમાં પ્રયત્નપૂર્વક સંચિત કરવા. આ જ પ્રમાણે રાક્ષસ, વિષ, કૃત્ય, વેતાલ વગેરેની નાશક, વિશેષ કરીને મનુષ્ય, સર્પ, ગાય, ગધેડા, ઊંટ, સાપ, તીતર, શિયાળ, નોળિયા, દેડકા, સિંહ, વાઘ, રીંછ, બિલાડા, ગેંડા, વાનરો, કપિંજલ, હાથી, ઘોડા, પાડા અને હરણ વગેરે જાનવરો સાથે સંબંધિત ઉપયોગી વસ્તુઓનો પણ રાજાએ સંગ્રહ કરવો. આ પ્રમાણે બહુ કિંમતી પદાર્થોના સંચયથી તે સુરક્ષિત રહે છે. આ પ્રમાણે રાજાએ તેમાં બનેલા નિર્મળ ઉપરયુક્ત લક્ષણોથી સંપન્ન તથા ગુણયુક્ત ભાવમાં નિવાસ કરવો જોઈએ. ત્યાર પછી આવે છે 219મો અધ્યાય, વિષયુક્ત પદાર્થના લક્ષણ તથા તેમનાથી રાજાને બચવાના ઉપાય. મનુએ પૂછ્યું કે ભગવાન, રાજાએ રાજ્યની રક્ષા માટે જે રહસ્યમય સાધનોને દુર્ગમાં સંગ્રહી ત્યાં પ્રસ્તુત કરવા જોઈએ તે તત્વનું વર્ણન સાંભળો. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, શિરીષ, ગુલર, શમી અને બીજોરા, લીંબુ આમને ઘીમાં ડુબાડીને 15 દિવસ પછી સેવન કરવું. પ્રાચીન લોકો આને ક્ષુદ્યોગ કહે છે. કેસરૂનો મૂળ ભાગ તથા ફળ, શેરડીના મૂળ ભાગ અને વિષને દૂધ અને ઘીની સાથે સિદ્ધ કરીને બનાવેલા પદાર્થ મંડ કહેવાય છે. 1 માસ બાદ આનું સેવન કરવું જોઈએ. આનું સેવન કરવાથી શાસ્ત્રોથી ઘાયલ થયેલ વ્યક્તિ મરી જતી નથી. ત્યાં રંગબેરંગી વાંસના ટુકડાથી અગ્નિ પ્રગટાવે. રાજન, તે અગ્નિની જે ઘરમાં અપસવ્ય થઈને 3 વાર પ્રદક્ષિણા કરવી, ત્યાં કોઈ અન્ય અગ્નિ પ્રગટશે નહીં. આમાં કોઈ અન્યથા વિચાર કરવાની જરૂર નથી. કપાસની સાથે સર્પનું હાડકું બળવાથી ઘરમાંથી સર્પ ચાલ્યો જાય છે. ઘરમાં નિરંતર આ વસ્તુનો ધૂપ કરવા સાપને કાઢવા માટે બહુ પ્રસિદ્ધ છે. સામુદ્રી, નમક, સિંધવ અને યવા આ 3 વસ્તુઓથી કોઈના ઘરને લીપવામાં આવે તેને અગ્નિ બાળી શકતો નથી. દુર્ગમા દિવસના સમયે વિશેષ કરીને જ્યારે વાયુનો પ્રકોપ હોય અગ્નિની રક્ષા કરવી જોઈએ. વિષથી રાજાની રક્ષા કરવી જોઈએ. તે વિષયમાં હું યુક્તિ બતાવું છું, સાંભળો. રાજાએ દુર્ગમાં ક્રીડાને માટે થોડા પશુ અને પક્ષીઓને રાખવા જોઈએ. વસ્ત્ર, પુષ્પ, આભરણ, ભોજન યા આચ્છાદનનો રાજા પહેલાં પરીક્ષા કર્યા વિના સ્પર્શ પણ ન કરે. વિષ આપનાર મનુષ્ય જો વિષ આપી દીધું છે તો તેને પરીક્ષાના નીચેલા લખેલા લક્ષણો થાય છે. તે મલિન મુખ, ઉદ્વેગપૂર્વક જોનારો, સરકતી ચંદરવાળો, ઉદાસ, થાંભલો કે દિવાલના ઓઠે પોતાને છુપાવવાની ચેષ્ટા કરવાવાળો, લજ્જિત તથા શીઘ્રતા કરનારો હોય છે. રાજન, તે પૃથ્વી પર લીટીઓ દોરે છે, ગરદન હલાવવા લાગે છે તથા મોઢાને મસળીને માથું ખંજવાળે છે. રાજન, તે વિપરીત કાર્યોમાં પણ અવશ્ય શીઘ્રતા કરવા લાગે છે. વિષદાતાના આવા જ લક્ષણ હોય છે. રાજાએ
તેની પરીક્ષા કરી લેવી જોઈએ. તેના દ્વારા આપેલા અન્નને પાસેના અગ્નિમાં નાખી દેવું જોઈએ. વિષયુક્ત અન્ન અગ્નિમાં પડતા જ ઇન્દ્રધનુષ જેવા રંગનું થઈ જાય છે તથા તુરત જ સુકાઈ જાય છે. તેમાં સ્ફોટ થવા લાગે છે. તે એક બાજુ જ નીકળે છે, દુર્ગંધયુક્ત હોય છે અને બહુ તતડવા લાગે છે. તેના ધુમાડાનું સેવન કરનાર માથામાં રોગ ઉત્પન્ન થઈ જાય છે. રાજન, વિષયુક્ત અન્ન પર માખો બેસતી નથી. જો બેસી ગઈ તો તુરત મરી જાય છે. વિષયુક્ત અન્નને જોતા ચકોરોની દ્રષ્ટિ વિરક્ત થઈ જાય છે, અર્થાત તે પોતાની આંખો હટાવી લે છે. કોયલનો સ્વર વિકૃત થઈ જાય છે. હંસની ગતિ રૂંધાઈ જાય છે. ભ્રમરોના મોટેથી ગુંજવા લાગે છે. ક્રોચ, કુકર મદમત થઈ જાય છે અને મરઘો જોરથી બોલવા લાગે છે. રાજન, પોપટ ચેંચે કરવા લાગે છે. સારિકા વમન કરવા લાગે છે. કારણવ નાસી જાય છે. વાનર મૂત્ર ત્યાગ કરવા લાગે છે. નાળિયેરા રૂવા ઊભા થઈ જાય છે. શ્રુત મૃગ રડવા લાગે છે. વિષને જોતા જ મોર હર્ષિત થઈ જાય છે, કેમ કે તે ચિરકાળથી વિષયુક્ત ભોજન કરતો હોય છે. રાજન, તે વિષયુક્ત અન્ન કહેવા યોગ્ય રહેતું નથી. 15 દિવસના વાસી અન્ન જેવું દેખાય છે. તેનો રસ તથા ગંધ નષ્ટ થઈ જાય છે. વિષના મિશ્રણથી બનેલું વ્યંજન સુકાઈ જાય છે. દ્રવ પદાર્થમાં પરપોટા થવા લાગે છે. લવણ સહિત પદાર્થોમાં ફીણ આવવા લાગે છે. વિષવાળું ભોજન તામ્ર વર્ણનું, દૂધવાળું નીલા રંગનું, મદિરા તથા જળયુક્ત કાટું ખટાશવાળું અન્ન કાળું થઈ જાય છે. વિષયુક્ત ઘીનો વર્ણ જળ જેવો, વિષ મિશ્રિત છાશનો કબૂતર જેવો, મધયુક્ત લીલો અને તેલ મિશ્રિત વિષ લાલ થઈ જાય છે. વિષના સંસર્ગથી ન પાકેલા ફળ શીઘ્ર પાકી જાય છે અને પાકેલું ફળ વિકૃત થઈ જાય છે. ફૂલની માળાઓ મલિન થઈ જાય છે. કઠોર વસ્તુ કોમળ તથા કોમળ વસ્તુ કઠોર થઈ જાય છે. સૂક્ષ્મ વસ્તુઓનું રૂપ નષ્ટ થઈ જાય છે અને રંગ બદલાઈ જાય છે. વસ્ત્રોમાં કાળા ધબ્બા પડી જાય છે. લોઢા અને મોણીઓ પર મેલ જામી જાય છે. શરીરમાં લેપન કરવાના દ્રવ્યો, ઉપયોગમાં આવનારી પુષ્પમાળાઓ દુર્ગંધ તથા રંગની મલિનતા આવી જાય છે. વિષના સેવનથી દાંત, હોઠ અને ચામડી શ્યામ વર્ણના થઈ જાય છે અને શરીરમાં ક્ષીણતાનો અનુભવ થાય છે. આથી રાજાએ સર્વદા મણિ, મંત્ર અને ઉપરયુક્ત ઔષધિઓથી સુરક્ષિત અને સાવધાન રહેવું જોઈએ. આ પૃથ્વી પર પ્રજારૂપી વૃક્ષની જળ રાજા છે, તેથી તેની રક્ષાથી રાષ્ટ્રની વૃદ્ધિ થાય છે. તેથી દરેકે યત્નપૂર્વક રાજાની રક્ષા કરવી જોઈએ. ત્યાર પછી આવે છે 220મો અધ્યાય, રાજધર્મ અને સામાન્ય નીતિનું વર્ણન. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, રાજાએ પોતાના પુત્રની રક્ષા કરવી જોઈએ. તેની સુરક્ષા માટે ચોકીદારોની દેખરેખમાં એક એવા આચાર્યની નિયુક્તિ કરવી જોઈએ કે તેને ધર્મ, કામ તથા અર્થશાસ્ત્ર, ધનુર્વેદ તથા રથ અને હાથીની સવારીનું શિક્ષણ આપે અને સદા વ્યાયામ કરાવે. સાથે સાથે તેને શિલ્પકળાઓ પણ શીખવાડે. તેના પર એવો પ્રભાવ પડે કે ગુરુજનોની સામે અસત્ય અને અપ્રિય વાત ન બોલે. તેના શરીરની રક્ષા માટે રક્ષક નિયુક્ત કરે. તેને ક્રોધી, લોભી અને તિરસ્કૃત વ્યક્તિઓની સંગતિમાં આવવા દેવો ન જોઈએ. તેને આ પ્રમાણે જ્યોતિન્દ્ર બનાવવો જોઈએ કે જ્યારે તેની યુવાવસ્થા આવે ત્યારે ઇન્દ્રિયો દ્વારા અત્યંત દુર્ગમ સત્પુરુષોના માર્ગથી ભ્રષ્ટ ન કરી શકાય. જે રાજકુમારમાં સ્વભાવવશ ગુણોની સ્થાપના કરવી અશક્ય હોય તેને ગુપ્ત સ્થાનમાં સુખપૂર્વક રાખવો જોઈએ, કેમ કે ઉદંડ રાજકુમારથી યુક્ત કુલ શીઘ્ર નષ્ટ થઈ જાય છે. રાજાએ સર્વ અધિકારો પર સુશિક્ષિત વ્યક્તિને નિયુક્ત કરવી જોઈએ. પહેલાં તેને સામાન્ય પદ પર નિયુક્ત કરે, ત્યાર પછી ક્રમશઃ અધિક શિક્ષિત કરીને ઊંચા પદ પર પહોંચાડી દે. રાજાએ શિકાર, મદ્યપાન તથા ધૂત કીડાનો પરિત્યાગ કરી દેવો જોઈએ, કેમ કે પૂર્વકાળમાં આમના સેવનથી ઘણા રાજાઓ નષ્ટ થઈ ગયા છે, જેમની ગણતરી થઈ શકે એમ નથી. રાજાને માટે વ્યર્થ ફરવું તથા વિશેષ કરીને દિવસે શયન કરવું વર્જિત છે. રાજાએ કટુ વચન બોલવા અને કઠોર દંડ આપવો, આ બંને કર્મ કરવા ન જોઈએ. રાજાએ પરોક્ષમાં કોઈની નિંદા કરવી યોગ્ય નથી. રાજાએ 2 પ્રકારના અર્થદોષથી બચવું જોઈએ. એક અર્થનો દોષ અને બીજો અર્થ સંબંધી દોષ. પોતાના દુર્ગની દિવાલોની તથા મૂળ દુર્ગ વગેરેની ઉપેક્ષા અને અસ્તવ્યસ્તતા આ અર્થના દોષ છે. તે જ પ્રમાણે કુદેશ અને કુસમયમાં આપવામાં આવેલું દાન, કુપાત્રને આપવામાં આવેલું દાન અને અસત્કર્મને પ્રચાર એ અર્થ સંબંધી દોષ છે. રાજાએ આદર સહિત કામ, ક્રોધ, મદ, માન, લોભ તથા હર્ષનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો જોઈએ. રાજાએ આમના પર વિજય પ્રાપ્ત કર્યા પછી અનુચરોને જીતવા જોઈએ. આ પ્રમાણે અનુચરોને જીત્યા બાદ પૂર્વવાસીઓ અને દેશવાસીઓને પોતાના અધિકારમાં કરવા, તેમને જીત્યા બાદ બહારના શત્રુઓનો પરાસ્ત કરે. તુલ્ય, અભ્યંતર અને કૃત્રિમ ભેદથી બાહ્ય શત્રુઓને અનેક પ્રકારના સમજવા જોઈએ. તેમનામાંથી ક્રમશઃ એકથી વધીને સમજવા જોઈએ અને તેમને જીતવા માટે પ્રયત્નશીલ રહે. મહાભાગ મિત્ર 3 પ્રકારના હોય છે. પ્રથમ તે છે જે પિતા, પિતામહ વગેરેના સમયથી મિત્રતાનો વ્યવહાર કરતા આવ્યા છે. બીજા તે છે જેઓ શત્રુના શત્રુ છે તથા ત્રીજા તે છે જે કોઈ કારણથી પાછળથી મિત્ર બને છે. આ મિત્રોમાં પ્રથમ મિત્ર ઉત્તમ છે, તેનો આદર કરવો જોઈએ. સ્વામી, મંત્રી, રાષ્ટ્ર, દુર્ગ, સેના, કોષ અને મિત્ર આ રાજ્યના 7 અંગ છે. આમનું પણ મૂળ રાજા છે. રાજ્યનું તથા રાજ્યાંગોનું મૂળ હોવાથી રાજા પ્રયત્નપૂર્વક રક્ષણીય છે. પછી રાજા દ્વારા રાજ્યના શેષ અંગોની પ્રયત્નપૂર્વક રક્ષા કરવી જોઈએ. જે મૂર્ખ આ 6 અંગોમાંથી કોઈ એકની સાથે દ્રોહ કરે છે તેને રાજાએ તુરત જ મારી નાખવો જોઈએ. રાજાએ કોમળ વૃત્તિ રાખવી ન જોઈએ, કેમ કે કોમળ વૃત્તિના રાજા પરાજયનો ભાગી થાય છે. સાથે સાથે વધારે કઠોર પણ ન થવું જોઈએ, કેમ કે અધિક કઠોર શાસકથી પ્રજા ઉદ્વિગ્ન થઈ જાય છે. જો
રાજા કોમળતા અને કઠોરતા બંનેનો યથાસમય ઉપયોગ કરે તો તે પ્રજામાં પ્રિય હોય છે. રાજાએ પોતાના અનુચરોની સાથે પરિહાસ કરવો ન જોઈએ, કેમ કે તે સમયે આનંદમાં નિમગ્ન થયેલા રાજાનું અનુચરો અપમાન કરી બેસે છે. રાજાએ સર્વ પ્રકારના વ્યસનોથી દૂર રહેવું જોઈએ, પરંતુ લોકસંગ્રહના માટે તેને થોડી સારી વાતોનું વ્યસન ઉચિત છે. અહંકારી અને નિત્ય ઉદ્ધત સ્વભાવવાળા રાજાથી લોકો મુશ્કેલીથી અનુકૂળ થવાના કારણ વિરક્ત થઈ જાય છે. તેથી રાજાએ બધાની સાથે પ્રસન્ન મુખે વાતો કરવી જોઈએ, ત્યાં સુધી કે પ્રાણદંડના અપરાધથી પણ તે મુખ પર અપ્રસન્નતા ન દેખાડે. રાજાએ મહાન લક્ષ્ય યુક્ત થવું જોઈએ, કેમ કે સમગ્ર પૃથ્વી સ્થૂળ લક્ષ્ય રાખનારા રાજાને આધીન થઈ જાય છે. રાજાએ બધા કાર્યોના નિર્વાહમાં વિલંબ કરવો ન જોઈએ, કેમ કે વિલંબ કરનાર રાજાના કાર્યો અવશ્ય નષ્ટ થઈ જાય છે. માત્ર અનુરાગ, દર્પ, આત્મસન્માન, દ્રોહ, પાપકર્મ તથા અપ્રિય કાર્યોમાં દીર્ઘસૂત્રી પ્રશંસિત છે. નૃપોત્તમ રાજાએ સદા પોતાની મંત્રણા ગુપ્ત રાખવી જોઈએ, કેમ કે પ્રગટ મંત્રણાવાળા રાજા અનેક આપત્તિઓની અવશ્ય પ્રાપ્તિ થાય છે. મહાભાગ જે રાજાના કાર્યોમાં આરંભના સમયે નહીં, બલકે પૂરું થયા બાદ જ લોકો જાણી શકે છે, તેમના વંશમાં વસુંધરા થઈ જાય છે. મંત્ર જ સર્વદા રાજ્યનું મૂળ છે, તેથી મંત્રભેદના ભયથી રાજાઓને પોતાને સદા સુરક્ષિત રાખે. મંત્રજ્ઞ મંત્રી દ્વારા આપવામાં આવેલ મંત્ર સર્વ સંપત્તિઓ તથા સુખ આપનારો છે. મંત્રના છલથી ઘણા રાજા વિનષ્ટ થઈ ચૂક્યા છે. આકૃતિ, સંકેત, ગતિ, ચેષ્ટા, વચન, નેત્ર તથા મુખના વિકારોથી અંતરના મનોભાવ જાણી શકાય છે. જે રાજાના મનનો આ ઉપર્યુક્ત ઉપાય દ્વારા પણ કુશળ લોકો પણ પતો ન મેળવી શકે, પૃથ્વી તેના વશમાં સદા રહે છે. રાજાએ કદી માત્ર એક વ્યક્તિ યા એક સાથે અનેક લોકો સાથે મંત્રણા કરવી ન જોઈએ. રાજા જેની પરીક્ષા ન કરી હોય એવી વિષમ નૌકા પર સવાર ન થાય. રાજાના જે ભૂમિ વિજેતા શત્રુ હોય તે બધાના સામ વગેરે ઉપાયો દ્વારા વશમાં લાવવા જોઈએ. પોતાના રાષ્ટ્રની રક્ષામાં તત્પર રાજાનું આ કર્તવ્ય છે કે તે ઉપેક્ષાના કારણે પ્રજાને દુર્બળ ન થવા દે. જે અજ્ઞાતવશ અસાવધાનીથી પોતાના રાષ્ટ્રને નબળું કરી દે છે, તે શીઘ્ર ભાઈબંધુઓ સહિત રાજ્ય અને જીવનથી ચ્યુત થઈ જાય છે. મહાભાગ જેમ પાળેલું વાછડું બળવાન થયા પછી કાર્ય કરવામાં સમર્થ થાય છે, તે જ પ્રમાણે પાલન પોષણ કરીને સમૃદ્ધ કરેલું રાષ્ટ્ર પણ ભવિષ્યમાં કાર્યક્ષમ થઈ જાય છે. જે પોતાના રાષ્ટ્ર પર અનુગ્રહની દ્રષ્ટિ રાખે છે, વાસ્તવમાં તે જ રાષ્ટ્રની રક્ષા કરે છે. જે રાજા પ્રજાની રક્ષા કરે છે, તે મહાન ફળનો ભાગી થાય છે. રાજા રાષ્ટ્રથી સુવર્ણ, અન્ન અને સુરક્ષિત પૃથ્વી પ્રાપ્ત કરે છે. માતા પિતાની જેમ પોતાના રાષ્ટ્રની રક્ષામાં તત્પર રહેનાર રાજા વિશેષ પ્રયત્નથી દરરોજ સ્વકીય અને પરકીય બંને બાજુથી થનારા વિઘ્નોથી પોતાના રાષ્ટ્રની રક્ષા કરે છે. પોતાની ઇન્દ્રિયોને સંયત અને ગુપ્ત રાખે છે અને સર્વદા તેમનો પ્રયોગ ગોપનીય રૂપે કરે તો જ તેમનાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. જીવનના બધા કાર્ય દેવ અને પુરુષ, ભાગ્ય અને પરાક્રમના અધિકારમાં હોય છે. આ બંનેમાં દેવ તો અજ્ઞેય છે, પરંતુ પરાક્રમમાં ક્રિયા વિદ્યમાન હોય છે. આ પ્રમાણે પૃથ્વીનું પાલન કરવાવાળા રાજા પ્રત્યે પ્રજાનો પરમ અનુરાગ થઈ જાય છે. પ્રજાના અનુરાગથી રાજાને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તથા લક્ષ્મીમાન રાજાને જે પરમ યશ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે 221મો અધ્યાય, દેવ અને પુરુષાર્થનું વર્ણન. મનુજીએ પૂછ્યું કે દેવ, ભાગ્ય અને પુરુષાર્થ આ બંનેમાં શ્રેષ્ઠ શું છે? આ વિષયમાં મને શંકા છે, તેથી આપ તેનું સંપૂર્ણ રૂપે નિવારણ કરો. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, અન્ય જન્મમાં પોતે કરેલા પુરુષાર્થ જ દેવ કહેવામાં આવે છે. આ જ કારણે આ બંનેમાં વિદ્વાન પુરુષોને શ્રેષ્ઠ માન્યા છે, કેમ કે માંગલિક આચરણ કરવાવાળા નિત્ય પ્રતિ ઉન્નતિશીલ પુરુષોનું પ્રતિકૂળ દુર્ભાગ્ય પણ પુરુષાર્થ દ્વારા નષ્ટ થઈ જાય છે. માનવ શ્રેષ્ઠ જેમણે પુનર્જન્મ સાત્વિક કર્મ કર્યું છે, તેમનામાં કોઈનું પુરુષાર્થ વિના પણ સારા ફળની પ્રાપ્તિ થાય છે એવું જોવામાં આવે છે. સંસારમાં રજોગુણી પુરુષને કર્મ કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે અને તમોગુણથી પુરુષને કઠણ કર્મ કરવાની ફળની પ્રાપ્તિ થાય છે. આગળની કથા આવતીકાલે કરીશું.